ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ મિત્રો. ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ 12 અધ્યાય 8. માર્કંડેયજીની તપસ્યા અને વરદાન પ્રાપ્તિ. સૌનકજીએ કહ્યું, સાધુ શિરોમણી સૂતજી, તમે ચિરંજીવી રહો. ખરેખર આપ વક્તાઓમાં શ્રેષ્ઠ છો. જે લોકો સંસારના અપાર અંધકારમાં ભટકી રહ્યા છે તેમને તમે ત્યાંથી બહાર કાઢીને પ્રકાશ સ્વરૂપ પરમાત્માનો સાક્ષાત્કાર કરાવી દો છો. તમે કૃપા કરીને અમારા એક પ્રશ્નનો ઉત્તર આપો. લોકો કહે છે કે મૃકંડ ઋષિના પુત્ર માર્કંડેય ઋષિ દીર્ઘાયુ છે અને જ્યારે જગતનો નાશ કરનાર પ્રલય સંપૂર્ણ જગતને ભરખી ગયો હતો ત્યારે પણ તેઓ બચી ગયા હતા. પરંતુ સૂતજી, તેઓ તો આ જ કલ્પમાં અમારા જ વંશમાં ઉત્પન્ન થયેલા એક ભૃગુવંશી છે અને જ્યાં સુધી અમે જાણીએ છીએ આ કલ્પમાં અત્યાર સુધી કોઈ પ્રલય થયો નથી. આવી સ્થિતિમાં એ વાત કઈ રીતે સત્ય હોઈ શકે કે જે સમયે સઘળી પૃથ્વી પ્રલયકાળના સમુદ્રમાં ડૂબી ગઈ હતી ત્યારે માર્કંડેયજી તેમાં ગોથા ખાઈ રહ્યા હતા અને તેમણે અક્ષયવટના એક પાંદડા ઉપર અત્યંત અદ્ભુત અને સૂતેલા બાલમુકુંદના દર્શન કર્યા હતા. સૂતજી, અમારા મનમાં મોટો સંદેહ છે અને આ વાતને જાણવા અમે બહુ આતુર છીએ. તમે મહાન યોગી છો, પુરાણીઓમાં બહુ જ આદરણીય છો. કૃપા કરીને તમે અમારો આ સંદેહ દૂર કરો. સૂતજીએ કહ્યું, સૌનકજી, તમે બહુ સુંદર પ્રશ્ન કર્યો છે. આનાથી લોકોનો ભ્રમ દૂર થઈ જશે અને બધાથી મોટી વાત તો એ છે કે આ કથામાં ભગવાન નારાયણનો મહિમા છે. જે મનુષ્ય આનો પાઠ કરે છે તેના બધા અનિષ્ટો દૂર થઈ જાય છે. સૌનકજી, મૃકંડ ઋષિએ પોતાના પુત્ર માર્કંડેયના બધા સંસ્કારો યથાસમય કર્યા હતા. માર્કંડેયજી વિધિપૂર્વક વેદોનું અધ્યયન કરીને તપસ્યા અને સ્વાધ્યાયથી સંપન્ન થઈ ગયા હતા. તેઓ આજીવન બ્રહ્મચર્યનું વ્રત લઈને શાંત ભાવે રહેતા હતા. મસ્તક પર જટા હતી, વલકલજ ધારણ કરતા હતા, હાથમાં દંડ કમંડળ ધારણ કરતા હતા, શરીર પર યજ્ઞોપવિત અને મેખલા શોભતી હતી. કાળું મૃગચર્મ, રુદ્રાક્ષ માળા અને કુશ એટલે કે દર્ભ આ તેમની સંપત્તિ હતી. આ બધું તેમણે પોતાના આજીવન બ્રહ્મચર્ય વ્રતની પૂર્તિ માટે જ ગ્રહણ કર્યું હતું. તેઓ સાયંકાળ અને પ્રાતઃકાળે અગ્નિહોત્ર, સૂર્યોપસ્થાન, ગુરુવંદના, બ્રાહ્મણોનો સત્કાર, માનસ પૂજા અને હું પરમાત્માનું જ સ્વરૂપ છું આ પ્રકારની દ્રઢ ભાવના વગેરે દ્વારા ભગવાનની આરાધના કરતા હતા. સવાર સાંજ ભિક્ષા લાવીને ગુરુદેવના ચરણોમાં અર્પણ કરી દેતા અને મૌન રહેતા. ગુરુજીની આજ્ઞા થાય તો જ એકવાર ભોજન કરી લેતા, અન્યથા ઉપવાસ. માર્કંડેયજીએ આ પ્રમાણે તપસ્યા અને સ્વાધ્યાયમાં તત્પર રહીને કરોડો વર્ષો સુધી ભગવાનની આરાધના કરી અને આ રીતે તેમણે મોટા મોટા યોગીઓ માટે પણ દુર્લભ એવા મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરી લીધો. માર્કંડેયજીએ મેળવેલા મૃત્યુ પરના વિજયને જોઈને બ્રહ્માજી, ભૃગુ ઋષિ, ભગવાન શંકર, દક્ષ પ્રજાપતિ તથા બ્રહ્માજીના અન્ય પુત્રો, મનુષ્યો, દેવતાઓ, પિતૃઓ તથા અન્ય બધા પ્રાણીઓને આશ્ચર્ય થયું. આજીવન બ્રહ્મચર્ય વ્રતધારી અને યોગી માર્કંડેયજી આ પ્રમાણે તપસ્યા, સ્વાધ્યાય અને સંયમ વગેરે દ્વારા અવિદ્યા વગેરે બધા દુઃખોને પાર કરીને શુદ્ધ અંતઃકરણથી ઇન્દ્રિયાતીત પરમાત્માનું ધ્યાન કરવા લાગ્યા. યોગી માર્કંડેયજીને મહાયોગ દ્વારા પોતાનું ચિત્ત ભગવાનમાં જોડીને સાધના કરતાં કરતાં 6 મન્વંતરો વીતી ગયા. બ્રહ્મન આ 7મા મન્વંતરમાં જ્યારે ઇન્દ્રને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ માર્કંડેયના તપથી અનેક જાતની શંકાઓ કરીને ભયભીત થઈ ગયા. તેથી તેમણે તેમની તપસ્યામાં વિઘ્ન ઊભું કરવાનો પ્રયાસ શરૂ કર્યો. સૌનકજી, ઇન્દ્રે માર્કંડેયજીની તપસ્યામાં વિઘ્ન નાખવા માટે તેમના આશ્રમ પર ગંધર્વો, અપ્સરાઓ, કામદેવ, વસંત ઋતુ, મલ્યાનીલ, લોભ અને મધને મોકલ્યા. ભગવાન તે બધા ઇન્દ્રની આજ્ઞા અનુસાર હિમાલયના ઉત્તર તરફ આવેલા અને પુષ્પભદ્રા નદી કિનારે આવેલા તેમના આશ્રમ પર ગયા. તે આશ્રમ પાસે જ ચિત્રા નામની એક શિલા છે. સૌનકજી, માર્કંડેયજીનો આશ્રમ અતિ પવિત્ર છે. તેની ચારે બાજુ ફળ ફૂલથી ભરપૂર વૃક્ષોની હારમાળા છે. તે વૃક્ષોની ઝાડીમાં જુદા જુદા સ્થાનોમાં પુણ્યાત્મા ઋષિઓના નિવાસ સ્થાન છે. તે બધી ઋતુઓમાં એક સરખા રહેતા નિર્મળ અને પવિત્ર જળથી ભરપૂર સરોવરો છે. ક્યાંક મદોન્મત કોયલો પંચમ સ્વરમાં કુહુ કુહુ ટહુકા કરી રહી છે. ક્યાંક મદોન્મત મોર પોતાની પાંખો ફેલાવીને કલાપૂર્ણ નૃત્ય કરી રહ્યા છે, તો ક્યાંક બીજા પક્ષીઓના ટોળા કલરવ કરી રહ્યા છે. માર્કંડેય મુનિના આવા પુનિત આશ્રમમાં ઇન્દ્રના મોકલેલા વાયુએ પ્રવેશ કર્યો. ત્યાં તેના દ્વારા શીતળ ઝરણાઓના જળ બિંદુઓને લઈ સુગંધિત પુષ્પોથી વ્યાપ્ત
કામદેવને જગાડનારો વાયુ વહેવા લાગ્યો. કામદેવના પ્રિય મિત્ર વસંતે પણ પોતાની માયા ફેલાવી. સંધ્યાનો સમય હતો. તે સમયે ચંદ્રમાનો પ્રકાશ ધીરે ધીરે પસરી રહ્યો હતો. હજારો હજારો ડાળીઓવાળા વૃક્ષો લતાઓનું આલિંગન પ્રાપ્ત કરીને જમીન સુધી ઝૂકી રહ્યા હતા. નવી નવી કૂપણો, ફળો અને ફૂલોના ઝુમખાની અનેરી શોભા હતી. વસંતનું સામ્રાજ્ય જોઈને કામદેવે પણ ત્યાં પ્રવેશ કર્યો. તેની સાથે ગાવા બજાવનારા ગંધર્વોના ટોળે ટોળા આવી રહ્યા હતા. તેની ચારે બાજુ ઘણી બધી સ્વર્ગની અપ્સરાઓ આવી રહી હતી અને તેમાં એક કામદેવ તેમનો સરદાર હતો. તેના હાથમાં પુષ્પોનું ધનુષ્ય અને તેના ઉપર સંમોહન વગેરે બાણ ચઢાવેલા હતા. તે સમયે માર્કંડેય મુનિ અગ્નિહોત્ર કરીને બંધ નેત્રે ભગવાનની ઉપાસના કરી રહ્યા હતા. તેઓ એટલા તેજસ્વી હતા જાણે સ્વયં અગ્નિદેવ જ સાક્ષાત મૂર્તિમાન થઈને બેઠા હોય. તેમને જોતાં જ જણાઈ આવતું હતું કે એમને પરાજિત કરવા બહુ કઠણ છે. ઇન્દ્રના આજ્ઞાકારી સેવકોએ માર્કંડેય મુનિને આવી અવસ્થામાં જોયા. હવે અપ્સરાઓ તેમની સામે નાચવા લાગી. ગંધર્વો મધુર ગાન કરવા લાગ્યા તો કેટલાક મધુર સ્વરમાં મૃદંગ, વીણા, ઢોલ વગેરે વાજા વગાડવા લાગ્યા. સૌનકજી, હવે કામદેવે તેના પુષ્પથી બનેલા ધનુષ્ય પર શોષણ, દીપન, સંમોહન, તાપન અને ઉન્માદ નામનું 5 મુખવાળું બાણ ચડાવ્યું. જે સમયે તે નિશાન તાકી રહ્યો હતો તે સમયે ઇન્દ્રના સેવક વસંત અને લોભ માર્કંડેય મુનિનું મન વિચલિત કરવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા. તેમની સામે જ પુંજીક સ્થલી નામની અપ્સરા દડાઓ લઈને રમવા લાગી. સ્તનોના ભારથી તેની કમર ઘણી જ લચકતી હતી. કેસમાં ગૂંથેલા સુંદર સુંદર પુષ્પોની માળાઓ વિખેરાઈને ધરતી પર પડી રહી હતી. ક્યારેક ક્યારેક તેની મદભરી દ્રષ્ટિ આમ તેમ ભમતી હતી. તેની આંખો ક્યારેક દડાની સાથે આકાશ તરફ, ક્યારેક જમીન તરફ અને ક્યારેક હથેળીઓ તરફ ફરી રહી હતી. તે બહુ જ હાવભાવ સાથે દડા તરફ દોડી રહી હતી. ત્યારે તેનો કંદોરો તૂટી પડ્યો અને વાયુએ તેની સાડી શરીર પરથી અલગ કરી દીધી. કામદેવે આને ઉપયુક્ત સમય સમજીને જાણે કે હવે મેં માર્કંડેય મુનિને જીતી લીધા છે, તેમના ઉપર પોતાનું બાણ છોડ્યું. પરંતુ તેનું કંઈ ચાલ્યું નહીં. માર્કંડેય મુનિ પર તેનો પ્રયત્ન અસમર્થ અને મંદભાગી મનુષ્યના પ્રયત્નની જેમ નિષ્ફળ ગયો. સૌનકજી, માર્કંડેય મુનિ અપાર તેજસ્વી હતા. કામદેવ, વસંત વગેરે આવ્યા તો એટલા માટે હતા કે તેમને તપસ્યાથી ભ્રષ્ટ કરી દઈએ. પરંતુ હવે તેમના તેજથી બળવા લાગ્યા અને તે બરાબર એવી રીતે ભાગ્યા જેમ નાના નાના છોકરાઓ સૂતેલા સાપને જગાડીને ભાગી જાય. સૌનકજી, ઇન્દ્રના સેવકોએ આ રીતે માર્કંડેયજીને પરાજિત કરવા પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ જરા પણ વિચલિત ન થયા. એટલું જ નહીં, તેમના મનમાં આના કારણે સહેજ અહંકાર પણ ન થયો. સાચું જ છે, મહાપુરુષોને માટે આ કઈ આશ્ચર્યની વાત છે. જ્યારે દેવરાજ ઇન્દ્રે જોયું કે કામદેવ પોતાની સેના સાથે નિસ્તેજ હતાશ થઈને પાછો આવ્યા છે અને તેણે માર્કંડેયજીના પ્રભાવ વિશે જાણ્યું ત્યારે તેને બહુ આશ્ચર્ય થયું. સૌનકજી, માર્કંડેય મુનિ તપસ્યા, સ્વાધ્યાય, ધારણા, ધ્યાન અને સમાધિ દ્વારા ચિત્તને ભગવાનમાં પરોવવાનો પ્રયત્ન કરતા રહ્યા. હવે તેમના પર કૃપા પ્રસાદની વૃષ્ટિ કરવા માટે મુનિજનોના નેત્રો અને મનને હરી લેનારા નરોત્તમ નર અને ભગવાન નારાયણ પ્રગટ થયા. તે બંનેમાં એકનું શરીર ગૌરવર્ણનું હતું અને બીજાનું શ્યામ. બંનેના નેત્રો તાજા ખીલેલા કમળ જેવા કોમળ અને વિશાળ હતા. 4 ભુજાઓ હતી. એકે મૃગચર્મ પહેર્યું હતું તો એકે વલ્કલ. હાથમાં દર્ભ અને ગળામાં 3 સૂત્રના યજ્ઞોપવિત શોભી રહ્યા હતા. તેમણે હાથમાં કમંડળ અને દંડ ધારણ કર્યા હતા. કમળ બીજની માળા અને સૂક્ષ્મ જંતુઓને હટાવવા માટે હાથમાં ચામર હતા. બ્રહ્માજી, ઇન્દ્ર વગેરેના પણ પૂજ્ય ભગવાન નર નારાયણ કદમાં થોડા ઊંચા અને વેદને ધારણ કરેલા હતા. તેમના શરીરની કાંતિ વીજળી જેવી ચળકી રહી હતી. તેઓ સ્વયં તપની સાક્ષાત મૂર્તિ જેવા હતા. જ્યારે માર્કંડેય મુનિએ જોયું કે ભગવાનના સાક્ષાત સ્વરૂપ નર નારાયણ ઋષિ પધાર્યા છે ત્યારે તેઓ તુરંત જ ખૂબ આદર ભાવથી ઊભા થઈ ગયા અને પૃથ્વી પર પડીને તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યા. ભગવાનના દિવ્ય દર્શનથી તેમને એટલો આનંદ થયો કે તેમના રોમે રોમ, તેમની બધી ઇન્દ્રિયો અને અંતઃકરણ શાંતિના સમુદ્રમાં સ્નાન કરવા લાગ્યા. શરીરમાં રોમાંચ થયો. નેત્રોમાં અશ્રુ છલકાતા ભગવાનના દર્શન પણ ન કરી શક્યા. ત્યાર પછી તેઓ હાથ જોડીને ઊભા થઈ ગયા. તેઓ શરીરના પ્રત્યેક અંગથી જાણે ભગવાનને પ્રણમી રહ્યા હતા. તેમના હૃદયમાં એટલી ઉત્સુકતા હતી કે જાણે ભગવાનને આલિંગન કરી લેશે. તેઓ કાંઈ બોલી ન શક્યા. ગદગદ વાણીથી માત્ર એટલું જ કહ્યું, પ્રણામ, પ્રણામ. ત્યાર પછી તેમણે બંનેને આસન પર બેસાડ્યા. ખૂબ પ્રેમથી તેમના ચરણ પખાડ્યા અને અર્ધ્ય, ચંદન, ધૂપ અને પુષ્પમાળા વગેરેથી તેમની પૂજા કરી.
ભગવાન નરનારાયણ સુખપૂર્વક આસન પર બિરાજેલા હતા અને માર્કંડેયજી પર કૃપા પ્રસાદની વૃષ્ટિ કરી રહ્યા હતા. પૂજા પછી માર્કંડેય મુનિએ તે સર્વશ્રેષ્ઠ મુનિવેશ ધારી ભગવાન નરનારાયણના ચરણોમાં પ્રણામ કર્યા અને આ પ્રમાણે સ્તુતિ કરી. માર્કંડેય મુનિએ કહ્યું, ભગવાન, હું અલ્પજ્ઞ જીવ આપના અનંત મહિમાનું વર્ણન કઈ રીતે કરી શકું? આપની પ્રેરણાથી જ સંપૂર્ણ પ્રાણીઓ, બ્રહ્મા, શંકર તથા મારા શરીરમાં પ્રાણ શક્તિનો સંચાર થાય છે અને પછી તેના દ્વારા જ વાણી, મન તથા ઇન્દ્રિયો પણ પોતાના કાર્યમાં પ્રવૃત્ત થાય છે. આ પ્રમાણે બધાના પ્રેરક અને પરમ સ્વતંત્ર હોવા છતાં પણ આપ આપની ભક્તિ કરવાવાળા ભક્તોના પ્રેમ પાસથી બંધાયેલા છો. પ્રભુ, આપે માત્ર વિશ્વની રક્ષા માટે મત્સ્ય, કૂર્મ વગેરે અવતારો લીધા છે. તે જ પ્રમાણે આપે આ બંને રૂપ પણ ત્રિલોકના કલ્યાણ માટે, તેમના દુઃખોની નિવૃત્તિ અને સંસારના પ્રાણીઓને મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરાવવા માટે ગ્રહણ કર્યા છે. આપ રક્ષા તો કરો જ છો અને કરોડિયાની જેમ પોતાનામાંથી જ આ વિશ્વને પ્રગટ કરો છો અને પછી સ્વયં પોતાનામાં જ લીન પણ કરી લો છો. આપ ચરાચરનું પાલન અને નિયમન કરવાવાળા છો. હું આપના ચરણોમાં પ્રણામ કરું છું. જે આપના ચરણોનું શરણ ગ્રહણ કરી લે છે તેમને કર્મ, ગુણ અને કાળ દ્વારા ઉત્પન્ન દુઃખો સ્પર્શ પણ કરી શકતા નથી. વેદોના મર્મગ્ન ઋષિમુનિઓ આપને પ્રાપ્ત કરવા માટે નિરંતર આપનું સ્તવન, વંદન, પૂજન અને ધ્યાન કર્યા કરે છે. પ્રભુ, જીવની ચારે બાજુ ભયની બોલબાલા છે. બીજાઓની તો વાત જ સી. સ્વયં બ્રહ્માજી પણ આપના કાલ સ્વરૂપથી અત્યંત ભયભીત રહે છે, કેમ કે તેમનું આયુષ્ય પણ સીમિત માત્ર 2 પરાર્ધ, એક પરાર્ધ એકડા પછી 17 મીંડાવાળો અંકનું છે. પછી તેમના બનાવેલા ભૌતિક શરીરવાળા પ્રાણીઓ વિશે તો કહેવું જ શું. આવી સ્થિતિમાં આપના ચરણ કમળનું શરણ લીધા સિવાય બીજો કોઈ પરમ કલ્યાણ તથા સુખ શાંતિનો ઉપાય અમને સૂચતો નથી, કારણ કે આપ સ્વયં જ મોક્ષરૂપ છો. ભગવાન, આપ સમસ્ત જીવોના પરમ ગુરુ, સર્વશ્રેષ્ઠ અને સત્ય જ્ઞાન સ્વરૂપ છો. તેથી આત્મ સ્વરૂપને ઢાંકી દેનારા શરીર, ઘર વગેરે નિષ્ફળ, અસત્ય, નાશવાન અને ભ્રાંતિકારક પદાર્થોનો ત્યાગ કરીને હું આપના ચરણ કમળોનું શરણ ગ્રહણ કરું છું. કોઈ પણ પ્રાણી જો આપનું શરણ ગ્રહણ કરે છે તો તેના દ્વારા બધા જ વાંછનીય પદાર્થોને પ્રાપ્તિ કરી લે છે. જીવોના પરમ સુરત પ્રભુ, જો કે સત્વ, રજ અને તમ આ 3 ગુણો આપનું સ્વરૂપ છે, એમના દ્વારા જ આપ જગતની ઉત્પત્તિ, સ્થિતિ, લય વગેરે અનેક માયિક લીલાઓ કરો છો. છતાં પણ આપનું સત્વગુણમય સ્વરૂપ જ પ્રાણીઓને શાંતિ પ્રદાન કરે છે. રજોગુણ અને તમોગુણમય સ્વરૂપથી જીવોને શાંતિ મળતી નથી. ભગવાન, તેથી બુદ્ધિમાન પુરુષો આપની અને આપના ભક્તોના પરમ પ્રિય અને શુદ્ધ સ્વરૂપ નરનારાયણની જ ઉપાસના કરે છે. 5 રાત્ર સિદ્ધાંતના અનુયાયીઓ વિશુદ્ધ સત્વને જ આપનો વિગ્રહ માને છે. તેની જ ઉપાસનાથી આપના નિત્યધામ વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. તે ધામની વિલક્ષણતા એ છે કે તે લોક હોવા છતાં પણ સર્વથા ભયરહિત અને ભોગયુક્ત હોવા છતાં પણ આત્માનંદથી પરિપૂર્ણ છે. તેઓ રજોગુણ અને તમોગુણને આપની મૂર્તિ તરીકે સ્વીકારતા નથી. ભગવાન, આપ અંતર્યામી, સર્વવ્યાપક, સર્વસ્વરૂપ, જગતગુરુ, પરમ આરાધ્ય અને શુદ્ધ સ્વરૂપ છો. સમસ્ત લૌકિક અને વૈદિક વાણી આપને આધીન છે. આપ જ વેદ માર્ગના પ્રવર્તક છો. હું આપના આ યુગલ સ્વરૂપ નરોત્તમ નર અને નારાયણને નમસ્કાર કરું છું. આપ જો કે પ્રત્યેક જીવની ઇન્દ્રિયો તથા તેમના વિષયોમાં, પ્રાણોમાં તથા હૃદયમાં પણ વિદ્યમાન છો, તો પણ આપની માયાથી જીવની બુદ્ધિ એટલી મોહિત થઈ જાય છે, ઢંકાઈ જાય છે કે તે નિષ્ફળ અને મિથ્યા ઇન્દ્રિયોની જાળમાં ફસાઈને આપના દર્શનથી વંચિત રહી જાય છે. પરંતુ સમસ્ત જગતના ગુરુ તો આપ જ છો. તેથી પહેલાં અજ્ઞાની હોવા છતાં પણ જ્યારે આપની કૃપાથી આપના જ્ઞાન ભંડાર એવા વેદોની પ્રાપ્તિ થઈ જાય છે, ત્યારે તે આપના સાક્ષાત દર્શન કરે છે. પ્રભુ, વેદોમાં આપનો સાક્ષાત્કાર કરાવનારું તે જ્ઞાન પૂર્ણ રૂપે વિદ્યમાન છે, જે આપના સ્વરૂપના રહસ્યને પ્રગટ કરે છે. બ્રહ્માજી વગેરે મોટા મોટા પ્રતિભાશાળી બુદ્ધિમાનો તે જ્ઞાનને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવા છતાં પણ મોહમાં પડી જાય છે. આપ પણ એવા જ લીલા વિહારી છો કે વિભિન્ન મતવાળાઓ આપના વિશે જે પ્રકારનું ચિંતન કરે છે તે જ પ્રકારના શીલ, સ્વભાવ અને રૂપને ગ્રહણ કરીને આપ તેમની સામે પ્રગટ થઈ જાઓ છો. વાસ્તવમાં આપ દેહ વગેરે સમસ્ત ઉપાધિઓમાં છુપાયેલા વિશુદ્ધ વિજ્ઞાન સ્વરૂપ જ છો. હે પુરુષોત્તમ, હું આપને વંદન કરું છું. इति श्रीमद्भगवते महापुराणे पारमहंस्या संहिताया 12 स्कंधे 8मो अध्याय 12मा स्कंध अंतर्गत 8मो अध्याय समाप्त. बोलो कृष्ण कन्हैया लाल की.
જય